વડગામ તાલુકાના ભૂખલા ગામે આજે બનાસ ડેરી દ્વારા એક અનોખું અને ખેડૂતોને સીધી આવક આપતો બાયો સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં કરાયું હતું. શ્વેત ક્રાંતિ બાદ હવે બનાસમાં ગોબર ક્રાંતિની શરૂઆત થઈ હોવાનું મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું. જોકે ડીસાના દામામાં પહેલો સીએનજી પ્લાન્ટ સ્થાપિત કર્યા બાદ હવે 3 નવા પ્લાન્ટ કાર્યરત થયા છે. ભૂખલા ખાતે બનનારા આ બાયોગેસ પ્લાન્ટ 100 મેટ્રિક ટન ક્ષમતા ધરાવશે, જેનાથી ખેડૂતોને સીધો લાભ મળશે. શ્વેત ક્રાંતિ પછી હવે ગોબર ક્રાંતિની શરૂઆત થઈ છે. આ પ્રોજેક્ટમાં સાયન્સ, આત્મનિર્ભર ભારત અને સ્વદેશી વિચારધારાનો સમન્વય જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું ઉત્પાદન અને આવક વધે તે હેતુ છે. બનાસ ડેરી અને સુઝુકીના સહયોગથી સાકાર થયેલા આ બાયો સીએનજી પ્રોજેક્ટ બનાસના ખેડૂતો માટે નવી આવકનો રસ્તો ખોલશે. સાથે જ પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વેસ્ટ નહીં, વેલ્થ છે. આ વાત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે કેટલાક વર્ષો પહેલાં બનાસને કહેલી. બનાસે સૌ પ્રથમ દામામાં એક સીએનજી માટેનો પ્લાન્ટ નાખ્યો, ગોબર ગેસ પ્લાન્ટ, અને એ પછી હવે 3 નવા પ્લાન્ટ એ અત્યારે કાર્યરત થઈ રહ્યા છે. આજે વડગામના ભૂખલા ગામે રોજનું 1 લાખ કિલો 100 મેટ્રિક ટન જેટલું ગોબર ખેડૂતો પાસેથી ખરીદીને પ્રતિદિનના 1 લાખની આવક ખેડૂતોને ગોબરની મળે 1 લાખ કિલોમાંથી. તેવો એક આ પ્લાન્ટ કર્યો છે. વેલ્યુ એડિશન કરીને તેમાંથી ખાદ, પ્રોમ, લિક્વિડ ખાતર, ધરતીને ફળદ્રુપ કરવા માટે, ઝેરમુક્ત કરવા માટેનું ખૂબ મોટું અભિયાન છે. સાથે સાથે સીએનજીને પ્યુરિફિકેશન કરીને બાયો સીએનજી કરી અને અહીંથી જ ગાય ભેંસના છાણના ગેસમાંથી ગાડીઓ ચાલતી થાય તેની જે ક્રાંતિ બનાસે કરી છે, તેનો એક આ નવો પ્લાન્ટ આજે મહામહિમ ગવર્નર સાહેબના હાથે લોકાર્પણ છે. માન્ય કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીજી પણ આવી રહ્યા છે. હું ગુજરાતના સૌ લોકોને અભિનંદન આપીશ કે ગુજરાતે એક આ નવી ક્રાંતિ કરી છે. બનાસના ખેડૂતોએ એક આ નવી ક્રાંતિ કરી છે. દૂધની આવક મળતી હતી, હવે દૂધ સિવાય ગોબર અને ગૌમૂત્ર બંનેમાંથી પણ આવક મેળવતા ખેડૂતો થાય તો એની ઇકોનોમી ઘણી વધી શકે, અને તેના માટેનું આ મોટું કામ ગૌમૂત્ર અને ગોબર એમાંથી પણ આવક મેળવવા માટેનું ખૂબ મોટું કામ થઈ રહ્યું છે. બનાસકાંઠાના વડગામના ભૂખલા ગામ ખાતે બાયોગેસ પ્લાન્ટનું લોકાર્પણ માનની શંકરભાઈના નેતૃત્વમાં ચાલતી ડેરી, અમારા વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રી, જેમણે એક નવું રિવોલ્યુશન, એક નવી દિશા સમગ્ર ભારતને વિશ્વને આપી છે. સુઝુકીના સહયોગથી આ આદરણીય અમિતભાઈ શાહે પણ જે પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું, એવું જ આજે અહીંયા મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો જન્મદિવસ છે ત્યારે એમના દિવસે સૌથી વધારે ખુશી એમને થાય એ પ્રકારનું આ કામ 100 મેટ્રિક ટનની કેપેસિટીવાળું આજે આ બાયોગેસ પ્લાન્ટનું લોકાર્પણ થયું છે. બાયોગેસ સ્ટેશન પણ શરૂ થયું છે. ચેલેન્જીસની સામે લડવા માટે માનની મોદી સાહેબે જે પ્રકારે ગોબરધન, હું એમ કહીશ કે એક વખત શ્વેત ક્રાંતિ હતી, હવે ગોબર ક્રાંતિની શરૂઆત એ મોદી સાહેબના નેતૃત્વની અંદર ગુજરાત રાજ્યમાં આદરણીય અમિતભાઈ શાહ, માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના વડપણ નીચેના માર્ગદર્શન નીચે આદરણીય શંકરભાઈ શરૂ કરી છે. આજની આ શરૂઆત એક નવા રિવોલ્યુશન સાથે, ખૂબ મોટું changing સાથે આવનારા દિવસોમાં આપણને જોવા મળશે. I think that today the inauguration of second biogas plant in Banaskanta, and this plant is very important, especially for Suzuki, because we would like to achieve the carbon neutral in the automobile sector. Now we start launching the electric vehicle. So, however, biogas is much better than electric vehicle in India. So that's why we would like to promote the biogas plant in India, of course starting from Banaskanta. Then we would like to spread this project in all over the India. So from this point of view, this today's inauguration is memorial and very important
for us. Yes, I think the plant is generally working for 15 years. Of course, after 15 years, we will continue this production. દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ.